રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હો ડાયરાને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને આજે જો શનિવાર છે તો ગ્રીષ્મન પપ્પા કે ઓરો બનાવી નાખી કે ઘરના રીંગણા છે, ધાણા છે, ટમેટા છે. તો જો મિત્રો તમારે ઓરો ખાવો હોય તો આવી જાઓ. સૌ ચૂલામાં, ગેસમાં નહીં. ગેસે છે પણ ચૂલા જેવી મજા નથી શિયાળામાં. અટાણા આજ તો હમણાં કાતરો તૂટ્યો હતી, બહુ ઠંડી લાગે એટલે જો ઓરો ખાવાની ઓર મજા આવશે. જો રીંગણા શેકી નહીં ખા, ઘરના ગોટા છે, 2 વગરના રીંગણા છે, ઘરની ધાણા છે, દેશી ટમેટી તોડી એવી નાની નાની ટમેટી હોય તો ખટુમડો સરસ થાય. ને લીલી ડુંગળી નથી એટલે ઘરમાં હુકેલી ડુંગળી હતી એટલે એ લઈ લીધો. હવે બાકી છે એક લસણ ને એક ઓરો વઘારવાનો. તો હાલો, જેને ખાવો હોય ઓરો ખાવા પૂગી જાઓ. જેને ઓરો ખાવો હોય એ આવી જાઓ. જો તેલ મૂકી દીધું ને મનાવી દીધી રાઈ. રાઈ ફૂટી જાય એટલે પછી આપણે નાખશું એમાં જીરું. નાખી દીધું જીરું. પછી એમાં લસણ ચટણી નહીં ખાઈ દીધી એ નાખ્યું. ચપટી એક નાખી દીધી હિંગ અને નાખી લસણ ચટણી અને નાખા દેશી ટમેટા હો લીની ગોટી. નાખ્યા ડુંગળી કાંદા. ડુંગળી નાખી દીધી ને હવે થોડીક વાર સાતળવા દે. લસણ નાખ્યું ને સુગંધ આવે. ચૂલામાં હે ને, ચૂલામાં અને ગેસમાં બેયનો ઓરો બનાવજો. પછી કેનો સ્વાદ વધારે આવે ને એ તમે કોમેન્ટ કરજો, કારણ કે ચૂલામાં તો કઈ પૂગે જ નહીં. હવે ગામડામાં ચૂલા નીકળી ગયા ને ગેસ જ વાપરે. ચૂલા જેવી તો મીઠાઈ જ ન આવે. જો આમ સાતળવા દેવાનું. પછી એમાં અનુસાર મીઠું નાખશું. હળદર નાખ દઈ. ઘરના રીંગણા હોય ને એનો સ્વાદ જ અલગ આવે. 1 મિનિટ છે ને ખાલી આમ ઢાંકીને રાખશું. પવન બહુ છે ને તો તાપ કાઢી નાખશું. વિસ્માન પપ્પા દવા સાથે એટલે હમણાં 12 વાગી ગયા. હમણાં આવીને કહે કે હું ખાવામાં બનાવ્યું, એનો ઓરો ખાવો હતો. રીંગણાને જો શેકી નાખ્યા. પછી એમાં જોઈ લીધું હીરું છે કે નહીં. હો ડાયરેક્ટ આમાં કટકા કરવા ન બેસી જવાય, જોવાય કે એમાં હીરું છે કે નહીં. ત્યારે રીંગણું હીરું વાળું ખાઈ લ્યો નહીં. સુગંધ મસ્ત આવે. તમે લસણ નાખો અને લસણ વાળી ચટણી નાખો ને તો સ્વાદ અલગ આવે. લસણ કરતા ને લસણ વાળી ચટણી ખાંડી નાખજો, એની સુગંધ આવે. અને આમાં ઓરો ખાઈએ ને તો એનો સ્વાદ આવે લસણનો. ઓલું તમે ગમે એટલું લસણ એટલું મૂઠો નાખો કે મુઠ્ઠી નાખો એને એવો બધો સ્વાદ ન આવે. ભાઈ અહીંયા તો લીલું લસણ હતું નહીં, વાવ્યું નથી. એક ડુંગળી લીલું લસણ વાવવાનું રહી ગયું. ડુંગળી વધારે હોય તો જ મજા આવે. અને વાડીના ઝીણી ટમેટી, દેશી ટમેટી કઈ ન ઘટે હોય. મેં તો ટ્રાય કરવા છે ને ઓરામાં ટ્રાય કરવા હતું વટાણા બાફેલા રાખ્યા હતા. હું કે વટાણા થોડા મુઠ્ઠી એક નાખીને ખાવ, ટ્રાય કરવા કેવા લાગે. ડુંગળી ચડી ગઈ. હવે આપણે નાખ દેવું ઓરો રીંગણાને. હલાવી નાખશું.
હલાવ્યા કરવાનું ને ઘડી વાર ચડવા દેવાનું. ને ઓરમ છે ને તેલ વધારે નાખવાનું એટલે ઢીલો થાય ને રસાવાળો થોડોક થાય. ફરકો અમુક ને ભાવતો હોય, અમને તો વધારે તેલ વાળો હોય ને એ જ ભાવે. ખજૂરભાઈ નું સિંગ તેલ, માંડવી નું સિંગ તેલ. જો ધીમા તાપે આમ ચડવા દેવાનો. નાનો રૂપાડું અમારું ગામડું. વાડી એવી મજા આવે ને, હવે તો એના ગામમાં ન મજા આવે. જો પવન હમણાં પડી ગયો અટાણે, થોડીક ઠંડી ઓછી લાગે, તડકે તપવા માંડી છે. નકર તો હવા તો પવન પવન પવન, ઠંડો પવન. ઠીક રહીત હારી થાય, ટાઢું પડે ને તો કઈક શેણા હારા થાય, તો કઈ ઘઉંમાં હારી થાય. નકર હવે તો તુવેર વાળાનું કામ છે. ઠંડીમાં કઈ ઘટશે જ નહીં તુવેર વાળાને. બાપા ભેગા ઓળો પડે ને તો વટાણી નાખવા. નવી ટ્રાય કરવો જ ફેરે વટાણા નાખી. એક ચાર દાણા હું ખાઈ લઉં. ગ્રીષ્મન પપ્પા કહે કે આ હું નાખ્યું લીલું લીલું. દેખાવ મસ્ત ના આવે લીલા વટાણા નાખે તો. એક ચમચી ચટણી નાખશું. તીખું વધારે ખાવું હોય તો ચટણી નાખાય. ને અમે તો ખાંડેલું લસણ નાખીએ. લસણ ચટણી નાખીએ. ઘરની ધાણાઓ કઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે રે. મોજમાં રે મોજમાં રેવાનું ભાઈ મોજમાં. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ન ઘટે રે. જો આમ ધાણા નાખી દીધા ને આમ સુગંધ આવે. દેશી ધાણા નાખીએ એટલે આમ સુગંધ ક્યાંય પૂગે. જો પડી ગયો ને મસ્ત મજેદાર. જો હલાવીએ ને પાકી જાય એટલે ઉપર છે ને તેલ છૂટું પડવા માંડે એટલે ખબર પડી જાય કે ઓરો થઈ ગયો. જોઈ લે આમ તેલ છૂટું પડવા માંડ્યું. જો એટલે ઓરો પાકી ગયો. જેમ આપણે પકાવીએ ને તેલમાં જેમ શાક વઘારીએ તેલમાં છોડવા દઈએ ને ઓરો જો તેલમાં જેમ પાકે ને સ્વાદ વાળો થાય. આપણે સીધું શાક વઘારીને સીધું પાણી નાખી દઈએ ને એનો એટલો સ્વાદ ન આવે. જેમ તેલમાં પાકે ને એટલો પાણી નાખીને સ્વાદ ન આવે. આ બની ગયો ઓરો. ચાલો ઓરો જમવા. ઓરો બની ગયો છે અને હવે રોટલા કડવા બેસી ગઈ. હાલો મિત્રો, જો બની ગયા છે રોટલા, ઓરો, આ છે બીટ, કોઠીંબાની કાસરી, ગોળ ઘી અને છાશ. ખાવો હોય તો પૂગી જાવ આખું ગામ હાગમટે. હવે મળશું આપણે આગળના વિડીયોમાં.